હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે ઘરે સરસ મજાના ગાંઠિયાનો ઝારાના ગાંઠિયાનો પ્રોગ્રામ રાખેલો છે, સાથે જલેબી, સાથે ભેળનો બી પ્રોગ્રામ છે, બે સાથે છે. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હમણાં કેટલા ટાઈમથી ખાવાની રેસીપીનો વ્લોગ આવેલો જ નહોતો. તો હવે ચાલો આજે પાછા ગાંઠિયા બનાવી છે અને એકદમ સરસ મજાના પોચા પોચા લારી જેવા મસ્ત મજાના શારદાબેનના ગાંઠિયા ખાવાના છે. તો ચાલો રેડી રહેજો, હમણાં કઈ રીતના બનાવે છે તે બધું જ બતાવીશ મેં તમને. ચાલો આજે સાંજે સરસ મજાની ભેળ ને ગાંઠિયા ખાવાના છે. તો ભેળ માટેનું બધી સામગ્રી સુધારાઈ ગઈ છે. ટમેટું, કાંદો, બટેકું, આદુ, મરચી બધું ખાંડીને બધું મસ્ત મજાનું કરી નાખ્યું છે. હવે પપ્પા આવે ત્યારે ભેળ બનાવશે. હવે ગાંઠિયાનું રેડી થઈ ગયું છે, તેના માટે તેલ બી કઢાઈ ગયું છે. હમણાં લોટ કઈ રીતના બાંધો એની બી રેસીપી આપવામાં છે. ચાલો ઘરે બનાવેલા જે ગાંઠિયા આપણે બનાવવાના હોય છે, ઝારાના ગાંઠિયા, તેના માટેની લોટ લઈ લીધો છે. કિલો લોટ હતો એમાંથી 1.5 કિલો લોટ છે. એની અંદર સોડા, મીઠું અને અજમો એ બધું આખેલું પેકિંગ જ આવે છે, એ એડ કરી દીધું. બધું નથી નાખતા, ઓછું નાખ્યું. બધું નાખીએ ને તો ખારું થઈ જાય પાછું. હવે થોડીક તીખાની ભૂકી નાખે છે. ત્યારબાદ અજમો, અને મજા આવે ગાંઠિયા ખાવાની. અને ચણાનો લોટ હોય એટલે અજમો નાખે એટલે પેટમાં બી ના દુખે. અને 1 વાટકો મોણ નાખવાનું છે તેલનું. હવે લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે. ઝાખુબેન બોલતા લાગે. લોટામાં ઢીલો રાખવાનો ને, પહેલા થોડોક કઠણ જેવો રાખવાનો ને પછી ઢીલો કરતો જવાનો. અને ગાંઠિયારે લાડવા ખાવાની પણ મજા આવે, પણ બનાવ્યા નથી અમે લોકોએ. એ હમણાં 11 આવે ને ત્યાર બનાવીશું. હવે પાડવાનો. ચાલો હવે લોટ તૈયાર છે. હવે એને મૂકી દેવાનો થોડીક વાર, પછી પપ્પા આવે ત્યારે બનશે. વ્લોગ બનાવ્યો છે. ચાલો ઝાખુબેન એના પપ્પા સાથે ગાંઠિયાની ચટણી લેવા જાય છે. ઝાખુ ટાટા, આવજો, બાય બાય. અનંતને લેતો જવો છે? ક્યાં બેહાડશો અનંતને? અનંત તું મારી ગાડી લઈને વયો જા. ક્યાં બેહાડીશ? ત્યાં પાછળ. અનંત તારે જવું છે? અનંત તારે જવું છે? તાર મમ્મીને કે આ ગાડી લઈ લે, જા. તાર મમ્મીને કે હાલો તમે જાઓ. વિવેક, નહીં હું નથી આવતી, જાઓ તમે પપ્પા. ચાલો ગાંઠિયા સાથે જલેબી બી આવી ગઈ છે. તો ચાલો જલેબી જોઈ શકો છો, જલેબી આવી ગઈ છે.
આ રોકસ્ટાર બોય છે, રોકસ્ટાર છોકરો જો તમે જોઈ શકો છો સ્ટાર જેકેટ બેકેટ તો જોઈએ નું તો ચપ્પલ જોઈએ ના જાકુ કેવા કપડા પહેર્યા જાકુ એ અક્ષય કુમારની જેમ એક ભાઈસો ઊંચો જાકુ આમ જો અને કબજિયાતનું જોવે છે આ જો કેમ જાખો મોબાઈલ લેવાનું કોણે કીધું તને હે આમાં પકડાઈ ગઈ છો તું કોનો એ કોનો ફોન કોનો છે ફોન છે શ્રીયાનનો શ્રીયાનનો ફોન છે હા શ્રીયાનને ફોન કર હાલો શ્રીયાન કે તો પેન થોડું ભીહાવા મળ્યું તે કેરી એમ હા ખાડા 72 કિલો વજન ઓહો હો વધી ગયો. વાહ 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 કેરી ખાવ કે લોટીને હમણાં દેહમાં ગઈ હતી ને એટલે હા છોકરો હારો થઈ ગયો તઈ હું પોરો વિના રહી ને છોકરો 100 કિલોનો થઈ જાય ટ્રાય મારી 6 મહિના હું ગોરખપુર રહી આવું એટલે તમારો વજન 100 કિલો થઈ જાય મારે 100 કરવો જ નથી તારી જેમ 100 કરીને ક્યાં જવું એ ચાલો તેલ મુકાઈ ગયું છે હું કહેતું હોય બહુ બધું તેલ આવી ગયું છે મુકાઈ ગયું છે આઈ ન્યાનો હાથ નખાય હા થઈ જાય હું થાય ચાલો હવે પપ્પા છે ભેળ બનાવી રહ્યા છે અયો ચેવડો ચાલો પપ્પા હવે જીરું નાખ્યું છે પપ્પાને બહુ સારી ભેળ બનાવતા આવડે છે એવું કહે છે બધાય સિંગ નાખવાની છે પપ્પા સિંગ આમાં એક થઈ રહી તો દોલી એક મોટા તમે કહેતા હોય સિંગ ને એવું બધું નાખવાનું દોલી આ કોલેજિયન જ નથી એ બસ નથી નાખવું. બધું એમાં છે તારા? બધું નખાઈ ગયું છે બસ 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 ગાંઠિયા છે ને જોકો મારતી એ બીજું કઈ નથી દેવું. બેવડી વાળો મારા હાથ થોડો મારો તો લોટ બાળવાનો. હવે બીજું શું નાખો એમાં લોટમાં ન હોય આ લોટનો ન હોય ને. હળેલનો લોખો રાખ્યો છે બે બીજેનો. ઈ રવિવારે તો સામાન રાખી દો. બોલો ધાણા નાખ્યા એમાં અંદર બધું નખાઈ ગયું છે હા બીજાનો છે અડોમાં બા તમને ઈ એમ કેસ જાખું કોનો છે જાખું ઈ ફોન બીજાનો લે તને કોણે કીધું બીજાનો ફોન છે આ કોનો છે આ મારી પાસે ઈ કોનો ફોન નહીં હવે કાંઈ નથી થઈ જાય ડબ્બો. ધાણા તો બહુ તમારે કેટલા નાખ્યા છે ધાણા હલાવો ને મેં કીધું નોખું નોખું ધારણ કહું માગવા મને તાર પપ્પા બધું એમાં નાખી દે નકર પણ નોખી નહીં રહેવા દે. જો નથી ધાણા વાળો ને પછી તમારામાં એક્સ્ટ્રા નાખી લેજો ઉપરથી હાલો તો બપોરની દરવા વાળા આવી જાવ. હાલો હવે કાંઈ નથી નાખવાનું ચાલો હવે ગાંઠિયા સાથે મરચાંની રમઝટ તો હોય જ તે તો ચાલો હવે મરચાં બી તળાઈ રહ્યા છે ચાકુ ચાકુ એવો મૂકી જોઈએ સારી જ થઈ ગઈ છે હવે ચટણી નાખ દેવું વિવેક વિડીયો ઉતાર ચાલો મરચા તળાઈ ગયા છે એકદમ ગ્રીન ગ્રીન સરસ મજાના टीचर की बन रही है बैग બસ ગાંઠિયા તો હારા થઈ છે. टीचर सामने से હોમ સેટિંગ નથી પપ્પર મારવું નહીં. हाँ 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 गर्मा गर्म गाठिया हो કેમ? स्पेशल पप्पा ની बैग બધું ઉતાર શું લઈ ગયું મિયાઓ વાહ તારા બીજા વીડિયો ઉતારે બધાને ખાવાની છે જરીક મને કેટલી લેવા ત્રાણું પકડ્યું
હવે હું કહું છું છોકરાને છે ને આમ કેમ ત્રામ કોઈ વાત સ્ટોપ. હાલો ચાલુ કરો હાલો હાલો બે હાલો ભાઈ પાડો પિતાશ્રી પિતાશ્રીના વાટિયા આમ કે તો જાગો. તમારે સુધી તમને દૂધમાં રાખવું પડશે. હું દીકુ, તેલ બહુ ગોળે કરાવી એ હલે તો તેલ તો એટલું બધું પણ ચાલુ બાબા બતાવવાનું લાગે ઝારો ફીટ નથી કે નહીં બીક લાગે આમાં બીજું કાંઈ નહીં. તો દેતા ચાલો ઊભી રહે. ચાલો આટલા લોકો અમે જમવા બેસી ગયા છીએ. ચાખુની જમવાની વસ્તુ બની ગઈ છે. છાશ ને ભેળ ખાવાની છે. હવે ગાંઠિયાવાળી થઈ ગઈ હોય તો હવે ભેળવાળી કરી નાખો. ચાલો ભેળ ખાવા હા ચાલો ભેળ ખાવા માટે. ચાલો ચાલો એક પપ્પા ઓછી હો ચટણી બસ બસ દાળમાં થોડા છે થઈ. હું દાળની જેમ ચટણી નાખી. બસ ખાઈએ ને તો ચટણી. ચટણીમાં તો ભેળ દે. ભેળમાં ચટણી કે ચટણીમાં ભેળ ખબર નહીં. ચાલો હવે વાસણ બી થઈ ગયા છે બહુ બધા. તો વાસણ ઉટકવા પડશે. ચાખો જો હમણાં પપ્પા આવે છે હો. વાળી પડી જાય અંદર કોણ વાળી પડી? ઓહો હબીબી આવે છે. હબીબી 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 આઈએ તું આઈએ આપણે આવી કરી રે આઈએ હા તો ગોતી લે. દાદાનો ક્યાં છે? ગોતો દાદાનો ક્યાં છે? હા ગોતી લે. દાદાનો ગોતી લે. આયો કાચ તૂટેલો હોય ને કાચ તૂટેલો તો દાદા નો દીધો દાદાના ફોન માટે આટલી બધી જીદ થઈ રહી છે. બધાના ફોન હોય એમાં ઝાંકી દાદાના ફોન હોય ને ગોતી લે. ચાલો અનુબેન આવ્યા અમે અહીંયા રાવણા ખાવા. ઇન્ફ્લુએન્સર રાવણા ઇન્ફ્લુએન્સર રાવણા ખાવા આવ્યા છે. બહુ મજા આવે છે ને આમ રાવણા ખાઈને તો આમ. મેમ અચ્છા ઝાંખી બને રાવણા ખાય. બોલો હજી મોઢામાં જ છે. ચાલો પ્રિશાબેન પણ એટલા જ મોજે મોજથી રાવણા ખાઈ રહ્યા છે. જો પ્રિશુ રાવણા કેવા લાગે છે તને? પ્રિશુ જો તાલી પાડે છે રાવણા ખાઈ. ઠળિયો એક સાઈલ્યો ઠળિયો થઈ ગયા છે. એ અહીંયા પાછું નહીં. હા કોણ જકો મારે છે